મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતા વિશાલ હસમુખભાઈ ગામવા નામના વેપારી યુવાને 6 મહિના પહેલાં ₹3,21,00,000ના વ્યાજે લીધા હતા અને આ રકમ તેણે વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા તેની વધુ રકમની માંગણી સાથે અપહરણ કર્યું હતું અને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ બનાવમાં યુવાને જે તે વખતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આશિષ હેમંત આદ્રોજા, રોહિત ઉર્ફે જીગો શંકર કૈલા તેમજ ચિરાગ ભાઈલાલ પટેલ, જયેશ ઉર્ફે કૃતિક પ્રભુલાલ રૂપાલાની ધરપકડ કરી હતી અને તમામના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ બનાવમાં પોલીસે અન્ય એક આરોપીની પણ શોધખોળ હાથ ધરી છે। ગઈ તારીખ 11 ફેબ્રુઆરીના રોજ વિશાલભાઈ હસમુખભાઈ ગામવા, જેઓ ફરિયાદી મોરબી ખાતે રહે છે, તેમણે આશરે 6 માસ પહેલાં ₹3 લાખ માસિક 21% વ્યાજે આશિષ સાંગાણી પાસેથી લીધેલ હતા, જેનું તેઓએ વ્યાજ તથા મુદ્દલ પરત કરી દીધી હોવા છતાં વ્યાજના બીજા ₹7 લાખની માંગણી આશિષ સાંગાણી તથા એમની સાથે બીજા 4 સહ આરોપીઓ આશિષ આદ્રોજા, રોહિત કૈલા, કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ, આ 5 જણાઓએ એકસંપ કરી ફરિયાદી વિશાલ હસમુખ ગામવાનું અપહરણ કર્યું હતું અને બીજા અન્ય ₹7 લાખની માંગણી વ્યાજના રૂપિયા લેખે કરેલી હતી। તેઓના વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, ખંડણી, મહાવ્યથા તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ જે 5 આરોપી છે તે પૈકીના પ્રથમ 4 આરોપી આશિષ આદ્રોજા, રોહિત કૈલા, કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ, તેઓનાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ હતા, જે રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। તથા આનો 5મો જે આરોપી છે આશિષ સાંગાણી, તે અટક કરવા પર બાકી છે, તેની શોધખોળ હાલમાં ચાલુ છે। આ તમામ આરોપીઓ પૂર્વ ઇતિહાસ ધરાવે છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર તથા પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તથા 2022માં આ પૈકીના એક આરોપી આશિષ આદ્રોજા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે।